જગદીશ વિશ્વકર્માનું એક નિવેદન, એ નિવેદન બોલતા સમયે એમને એવું ખબર નહીં હોય કે આ નિવેદનથી બહુ જ બધા વિરોધ થશે, આ નિવેદનથી વિરોધની જ્વાળા ફાટી નીકળશે અને ત્યારે વિશ્વકર્મા સામે વિરોધનો વંટોળ આવી ગયો છે। એક નિવેદન જેમાં એવું કહે છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બેનના પલ્લુમાંથી સીટો ખેંચીને લઈને આવ્યા છે અને એના પછી એ બેનની અસ્મિતા અને અપમાન સુધીની વાત પર પહોંચી ગયું। અનેક જગ્યાઓ પર વિરોધ થયો, એટલે વિરમગામમાં પણ થયો, અમદાવાદમાં પણ થયો, બધા સમાજના લોકો આવ્યા, એટલે ઠાકોર સમાજથી લઈને કોળી સમાજના આગેવાનો આવ્યા અને બધાએ વિરોધ કર્યો। આજે થરાદમાં બધા ભેગા થવાના હતા અને ગેનીબેનના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે। ગુલાબસિંહ રાજપૂતથી લઈને ઠાકોર સમાજના લોકો સાથે જ વાવ, થરાદ અને બનાસકાંઠાના સામાન્ય લોકો પણ આ વિરોધની રેલીમાં જોડાયા હતા। આ રેલીમાં વિશ્વકર્માના જેટલા પણ પોસ્ટર હતા એ પોસ્ટર ઉપર ચપ્પલ ફેંકવામાં આવ્યા। એના સિવાય જગદીશ વિશ્વકર્માનું પૂતળું જે હતું એનું દહન કરવામાં આવ્યું અને જ્યારે કલેક્ટર કચેરી સુધી એ પહોંચતા હતા ત્યારે વચ્ચે પોલીસ સાથે બબાલના દ્રશ્ય પણ સામે આવ્યા। ગેનીબેનના સમર્થકો અને પોલીસ વચ્ચે બબાલ થઈ। ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે અમે અમારી બેનનું અપમાન જરા પણ સહન નહીં કરીએ અને અત્યારે બનાસકાંઠામાં ભયાનક બબાલો થઈ રહી છે। થરાદ એ શંકર ચૌધરીનો વિસ્તાર ગણાય છે અને થરાદમાં અત્યારે બેનના નામ પર બબાલ થઈ રહી છે કે બેનનું અપમાન અમે સહન નહીં કરીએ। હવે ત્યાં આજે જે વિરોધ થયો એના પછી એસપી કચેરીએ પણ ગયા બધા કાર્યકર્તાઓ, કારણ કે પોલીસે ગેરવર્તન કર્યું છે, અભદ્ર વર્તન અમારી સાથે કર્યું છે, એ વાત સાથે કોંગ્રેસના કાર્યકર્તા અને બેનના સમર્થનમાં જેટલા લોકો આવ્યા હતા એ બધા એસપી કચેરીએ પણ પહોંચ્યા છે। તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। हम तुम्हारे साथ हैं। विश्वकर्मा माफी मांगो। हाय रे विश्वकर्मा, हाय रे विश्वकर्मा। બનાસકાંઠાના બેન સાંસદ ગેનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં હોય છે। કોઈ પણ સ્ત્રી ઉપર જયારે આવી ટિપ્પણી કરતા હોય પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અહીંયા જયારે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે। મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે। આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે। જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માંગી, એ એક શરમજનક છે। એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? ગેનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ। શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે। તમામ સમાજના પ્રશ્નો માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે। જ્યારે આવી રીતે અશોભની એકદમ ગરીબ પરિવારની, ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે। ગમે તે ગરીબ પરિવારની, સુખી પરિવારની એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ છીએ। જ્યાં પણ કાર્યક્રમ થશે, આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસ વાળા બધા આવેદનપત્ર આપે છે અને હજી પણ અમે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે કરશે તો અમે એનો વિરોધ કરશું।
બનાવી છે તે ઉપર અમારે જે કોઈ સહન ના કરે એવી ગંદી ગાળો લખવામાં આવી. ડિવિઝનમાં મહિલા કોંગ્રેસની પ્રમુખને અત્યારે આવતા પોલીસવાળાએ એમ કહે કે પોલીસે આવા શબ્દોનો ઉચ્ચારણ આ સંકુલની અંદર તમારે કરવા આવતા જ આવા ઉચ્ચારણો કરતા હોય.